તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 7:30. સરસ મસ્ત નહીં જોઈ ફ્રેશ રેડી થઈ જાય છે મોર્નિંગ. મિત્રો 6 વાગે ઉઠ્યા હતા. ઉઠી અને આપણું રેગ્યુલર જે નાવાનું બ્રશ કરીને રેડી થઈ જાય છીએ. મસ્ત માતાજીની ઘરમાં દિવાબત્તી થઈ જતી, રૂપાળો સરસ મસ્ત દર્શન કરી લીધો. ગુડ મોર્નિંગ. ડીગી બહાર જતી, ડીગી તમે લાવેલા માર પડ્યો. ડીગીને તમે મિત્રો લાવેલા માર પડ્યો, કારણ કે પોતું મારવાનું હતું ને તો ઘરમાં બધું આમ તેમ નાખી દીધું, એની મમ્મીને મારી. બાકી તો ટાઈમ થઈ ગયો છે મિત્રો નવી ચેનલના શૂટિંગમાં જવાનું. તો નીકળી જઈએ નવી ચેનલના શૂટિંગમાં, પછી સીધી જ મુલાકાત કરીએ જોગમાં ટાઈગર મ્યુઝિકના લાઈવ શૂટિંગમાં. તો મિત્રો અત્યારે વાગી જશે 10 અને આપણે વિડીયો શૂટિંગ પૂરું કરી મિત્રો ઘેર આવી જાય છીએ. વરસાદ ચાલુ થઈ ગયો તો મિત્રો વિડીયો શૂટિંગ અધૂરું મૂકવું પડ્યું. કોઈ કોમ ચાલુ કર્યું નહીં, મથીને કોમ ચાલુ કરવાનું કરતા હતા અને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો અને સમાચાર મળે કે ડીગી બેન તો ખેતરમાં આવીએ. તો મિત્રો મારા પાછું લેવા આવવું પડ્યું. એટલે મેં કીધું તને ભૂખ લાગશે એટલે લેવા આવું છું. શું ખાધું તું? મમરા? મમરા ખવાતા છે, છાક ઓટલી નહીં ખાવાનું? છાશ લાવ્યો ને? ફટાફટ પેલી બાજુ આવી જા ફટાફટ. તમારો વરસાદ આવ્યો તો? કેટલો આવ્યો તો? ખાસો બધો આવ્યો તો? ચાલશે, આવતી રદર ચડી જા. ગંદાથી અહીં હઈ ના આ બધું સેવું કર્યું. હર છી. તો અમે ઘેર જઈએ મિત્રો, અને ઘેર જઈને પછી મળીએ. મિત્રો અત્યારે વાગી જશે 11 અને પહોંચી જશે ઘેર. મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ફટોફટ જમી લઈએ, જમીને નીકળી જઈએ શૂટિંગમાં. બાકી મિત્રો આજે આપણે ઘેર જમવામાં શું બનાવ્યું છે બતાવું તમને. મિત્રો આ છે મસ્ત રસાવાળું ચોળણ શેકવાનું અને ડેટીનું રસાવાળું મિક્સ શાક છે મિત્રો. આ બાજુ છે મિત્રો લસણની ચટણી, કે અમારી ભાષામાં કહીએ તો મરચું, અને ઘઉંની રોટલીઓ છે મસ્ત ગરમા ગરમ. મિત્રો ઠંડી છાશ લાવ્યા છીએ હોટલથી, અને ડીગીબેન માટે વેફર લાવ્યા છીએ. તો સહપરિવાર મળી મસ્ત ભરપેટ જમી લઈએ. ભૂખ લાગી હે? તો મિત્રો સહપરિવાર મળી અને ફટાફટ મસ્ત જમી લઈએ, જમીને નીકળી જઈએ શૂટિંગમાં. જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને એવું લાગે નહીં કે 2 વાગ્યા છે, કારણ કે વરસાદ ચાલુ છે મિત્રો. ટમ ઉપર લઈ જઈએ છીએ અને શૂટિંગ કરી જઈએ છીએ. હા લાલ જબ્બો રિક્ષામાં રહ્યો. તો મિત્રો મસ્ત કપડો પહેરી અને રેડી થઈ ગયા છીએ ખેમા મૂર્છનનો. વરસાદ શૂટિંગ કરવા દેતો નહીં, નાવાનો કંટાળો હોય. આવે જો પલળતા જવું પડે. બધા એક છત્રી થોડા મળી રહો. તો મિત્રો હું શૂટિંગનો પહેલો કટ ચાલુ કરવા જઈએ છીએ. સાંજના વાટ જોઈને બેસી રહે, વરસાદ બંધ થતો નહીં. તો મસ્ત બન્યા રહો વિડીયો શૂટિંગનો મિત્રો. સારો એકાદો કટ બતાવીએ. પછી કપડો ભેનો થઈ જાય ને એટલે ઠેલામાં મુકાતો નહીં. ઠેલામાં મૂકીએ ને એટલે પાછો બીજો ભેનો થાય, જેના કારણે પછી આખો ઠેલો કપડો મેકાવા માંડે ફૂંકવાય ના. એટલે તો બન્યા રહો. ચાલુ થઈ ગયું ડબ્બા. મારવા જતો તો મને ભૂલી જાય. રિક્ષાવાળા શું દમ જાતી આલો છો? તમે આગળ જો, તમે આગળ બેસી જાઓ. એટલે સેવા જવાનું છે. એ ખેમા ક્યાં કોમ જો છો? સંસો જતા જ હું એ બેસી જાઉં. મારે પછી ગોમ આજે ઉતરી ગયો. અમે ખેમલાને હારી જઈએ છીએ.
અને અમે કોઈ સ્પેશિયલ રિક્ષા કરી છે સ્પેશિયલ ભાડું આલવાનું છે તમારે જેવા કોઈ પેસેન્જર ભરી નીકળ નહીં જવાનું અને તમારે આપવું હોય તો આવો સાયકલ લઈને એમાં માથા કુપ કરે તો બેહી જાય કેટલું મોડું થાય છે એટલે તારે છો વજન ઉપાડવાનું છે વજન તો બેગ મુઆકીર બેહું તમારે 2 દાડો મોડી વધી આલવી પડે કઈને આખા દેજે તમે મોડું થાય છે દસા તમે તો જબર નાખ રે હા જાજો આ તો પેલી 2 દાડો મને કીધું તો ને આટલું કે પૈસા વધારતો નહીં આલે ને મારો કે પૈસા વધારે આલવી પડે એ તો તમે હેડી ના આવો પાછળ જાજો તો શું હેડો હેડી કા આવે હું તો ભિખારી નહીં બોલવા વાળા બોલે જ હોય જાજો પાક્કું કરે અંગર કોઈને ના કહેવાય જો નકો હોમું આવે પણ કશો વાંધો નહીં સરપંચ હું તો અમુયા હનુમાન દાદાના ભરોસે છોડી દીધું આ લઈ જાય છે ને એ તો આલવા આવશે હોમાંથી હજી એને ખબર નહીં હું કોઈને પૂછતોય નહીં અમુ જીવણીયા વાત તો સાચી કરી હો હનુમાન દાદાનો ચમત્કાર તો થયો છે હું વાત કરું જીવણીયા અત્યારે પેલી કહેવત નહીં કે બુરો ચોરણ તો વારે જ ચોરે કહેવાનો મતલબ સરપંચ સમજણ ના પડી જીવન મિત્રો અત્યારે વાગી જશે 4:30 અને ઘેર પહોંચી જશે જો વરસાદ ચાલુ થઈ ગયો છે માપનો કોઈ દમ નહીં એટલો બધો પણ ડીગી છત્રી લઈને બહાર બાકી મુન્યાના આજ નવું ક્વેશ્ચન પેપર આવી ગયું છે પ્રશ્નોનું હે ને કેટલું હ કમ્પ્લીટ બાકી તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત ટાઈમથી ઘેર પહોંચી ગયા છીએ બતાવું તમને થોડો ઘણો કદાચ દેખાય તો કારણ કે તડકો છે છતો વરસાદ પડે છે જો તો મસ્ત વિડીયોમાં બનાવ્યો મિત્રો સરસ ચા પી દઈએ મૂડ ફ્રેશ કરી લઈએ પછી મળીએ મિત્રો અત્યારે વાગી ગયા છે 6 અને આવ્યા છીએ ખેતરમાં જતા જતા અંતરાલ છાશ ને એવું લેવા માટે પણ મિત્રો તમને ખબર હોય તો આપણે અઠવાડિયા પહેલાં એરંડા ચોપ્યા હતા તો જો સીધી લાઈનો દેખાશે આરો હોય એના કારણે નહીં દેખાતી બાકી જો બધા મસ્ત એરંડા ઉગી ગયા ના હોય તો મિત્રો હાલ આરો નહીં થયો ત્યાર સુધી અમે સરસ રોપ બોપ ગહાઈ દઈએ રોપ દેવરાઈ દઈએ એટલે શું છે પછી પાછળથી વરસાદ ફેટ થાય ને તો ચિંતા જેવું રહે ને તો મળીએ પછી મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને મસ્ત જંત્રાલ જતા છાશને એવું બધું લેવા માટે તો મિત્રો ટાઈમથી છાશને એવું લઈ અને ઘેર પહોંચી જાય છે બાકી મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો ફટાફટ મસ્ત સહપરિવાર મળી જમી લઈએ જમવામાં મિત્રો આજે આપણા ઘેર બહુ બતાવું તમે જોડી ગીતે પહેલાં બાકી જે મુન્યાનું મિત્રો લેસન કરવાનું બાકી છે તો મુન્ને લેસન કરે છે સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ જમવામાં મિત્રો આજ આપણા ઘેર બનાવ્યું છે ડુંગળી અને બટેકાનું મસ્ત રસાવાળું શાક બનાવ્યું છે મિત્રો આ છે ખીચડી આમાં છે દૂધ ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અલે એ વાક્કો તો લાય ભાઈ અને મિત્રો ઠંડી છાશ છે લાલની ચટણી એટલે મળતું પરિવાર મળી બધા ભેગો થઈ મિત્રો સરસ જમી લઈએ જમીન પછી મળીએ બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ઓહો તારા નહીં ખાવાનું બે જોડો તા બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય